સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 10 ગણિતમાં આંકડાશાસ્ત્ર પ્રકરણની અંદર મધ્યક શોધવા માટેની એક રીત જોઈશું। ખૂબ અગત્યનો એક્ઝામ્પલ જોઈશું। મિત્રો, વિભાગ સીની અંદર 3 ગુણમાં બોર્ડમાં આવો એક એક્ઝામ્પલ ખાસ પૂછાય છે। આ વિડીયો પૂરેપૂરો જુઓ, ધ્યાનથી જુઓ અને 1-2 વાર જુઓ અને પછી તમે પ્રેક્ટિસ કરશો તો આ એક્ઝામ્પલ તમને આવડશે। ચાલો આપણે એની રીત જોઈએ। અહીંયા આપ્યું છે કે નીચે આપેલ કોષ્ટક ભારતના કેટલાક રાજ્યોના ગ્રામીણ વિસ્તારો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પ્રાથમિક શાળાઓમાં સ્ત્રી શિક્ષકોનું ટકાવાર વિતરણ આપેલ છે। સ્ત્રી શિક્ષકોની સંખ્યાનો મધ્યક શોધો। અહીંયા સ્ત્રી શિક્ષકોની ટકાવારી આપી છે કે 15 થી 25% વચ્ચે સ્ત્રી શિક્ષકો હોય એવા 6 રાજ્યોમાં કેન્દ્રશાસિત પ્રદેશોની સંખ્યા છે। 25 થી 35માં 11, 35 થી 40 45માં 7 એ રીતે આપેલું છે। મિત્રો, આ માહિતીનો આપણે મધ્યક શોધવો છે। પદ વિચલનની રીતે આપણે મધ્યક શોધીએ તો શું કરીશું? તો સૌથી પ્રથમ આ જે વર્ગ આપેલા છે અને આ આવૃત્તિ આપેલી છે એને તમે ઊભા કોષ્ટકમાં અહીંયા આ પ્રમાણે લખી દેવાનું છે। તો અહીંયા જે વર્ગ આપેલા છે એ અને આવૃત્તિ આપેલી છે FI, એને આપણે આ રીતે ઊભા કોષ્ટકમાં લખીશું। મિત્રો, હવે શું કરીશું? તો તમારે અહીંયા પદ વિચલનની રીતે મધ્યક શોધવાનો છે ત્યારે તમારે મધ્ય કિંમત XIની જરૂર પડશે, UIની જરૂર પડશે અને FI અને UIનો ગુણાકાર FI UIના કોષ્ટકની જરૂર પડશે। તો અહીંયા આપણે મધ્યક શોધવા માટેનું સૂત્ર કયું છે એ પહેલાં જોઈ લઈએ મિત્રો। તો મધ્યક x બાર બરાબર A વત્તા સિગ્મા FI UI બાય સિગ્મા FI ગુણ્યા H, આ સૂત્રની જરૂર પડશે। આ સૂત્રમાં આપણે એની જરૂર પડશે, સિગ્મા FI UIની જરૂર પડશે, સિગ્મા FIની જરૂર પડશે, Hની જરૂર પડશે, વર્ગ લંબાઈ। તો આ માહિતી આપણે કેવી રીતે મેળવીએ છીએ કોષ્ટકમાંથી તેને આપણે શીખીએ। સૌથી પ્રથમ અહીંયા જે વર્ગ આપ્યો છે 15 થી 25, એમાં 25માંથી 15 જશે, 25 ઓછા 15 તો 10 મળ્યા, તો એ તમારી થઈ વર્ગ લંબાઈ H। એ વર્ગ લંબાઈ H તમારે અહીંયા લખવાની છે H બરાબર 10। ત્યાર પછી અહીંયા જે આવૃત્તિ આપેલી છે FI, એનો તમે સરવાળો કરશો તો 6, 11, 7, 4, 4, 2, 1 એનો સરવાળો ધ્યાનપૂર્વક કરશો તો 35 મળશે। અને આ FIનો સરવાળો હોવાથી સિગ્મા FI, સિગ્મા એટલે સરવાળો, સરવાળો કોનો? FIનો, તો સિગ્મા FI આપણને મળ્યા 35। તો એ સિગ્મા FI 35ને તમે લખો અહીંયા 35। ત્યાર પછી આપણે એની મધ્ય કિંમત શોધીએ। મધ્ય કિંમત શોધવા માટે શું કરીશું? તો 15, 25 વર્ગની મધ્ય કિંમત 20 કેવી રીતે આવી? 15 વત્તા 25 ભાગ્યા 2 એટલે કે 40 ભાગ્યા 2 એટલે 20। આ વર્ગ લંબાઈ 15, 25 વર્ગની અંદર મધ્ય કિંમત 20 મળી। હવે આપણને વર્ગ લંબાઈ હમણાં મળી હતી 25 ઓછા 15 એટલે 10, તો અહીંયા દરેકમાં 10 10 ઉમેરતા જવાનું છે એટલે મધ્ય કિંમત તમને આગળ મળતી જશે। 20 વર્ગ લંબાઈ 10 ઉમેરો 30, 10 ઉમેરો 40, 10 ઉમેરો 50, 10 ઉમેરો 60, 10 ઉમેરો 70, 10 ઉમેરો 80, એ રીતે તમને મધ્ય કિંમત મળશે। મિત્રો, હવે આપણે કોઈ મધ્ય કિંમતની અંદરથી ધારેલો મધ્યક એ આપણે નક્કી કરવો પડશે। મધ્ય કિંમતની અંદર એ તમે 50 પણ લઈ શકો, 40 પણ લઈ શકો, 60 પણ લઈ શકો, જવાબ આવશે। અહીંયા આપણે 50ને એ બરાબર લઈએ। ત્યાર પછી UIનો કોષ્ટક કેવી રીતે બનાવીશું? તો જે એ આપણે લીધો છે મિત્રો, એને બહુ યાદ રાખીને, ધ્યાન રાખીને એની સામે 0 લખી દો। જે એ ધાર્યો છે તો 0 લખી દો। પછી નીચે તમારે લખવાનું છે 1, 2, 3, 0ની નીચે 1, 2, 3 અને ઉપર લખવાનું છે -1, -2, -3। આ રીતે લખી દો એટલે UIનું કોષ્ટક મળી જશે। હવે આપણે FI UI શોધવા છે તો FI કેટલા છે? 6 અને UI કેટલા છે? -3। તો 6 અને -3નો ગુણાકાર 6 તરી 18 ઓછા 11 ઓછા 2નો ગુણાકાર 11 દુ 22 ઓછા 7 ઓછા 1નો ગુણાકાર 7 એકા 7 ઓછા 4 ને 0 સાથે ગુણીશું તો 0 લખાશે। મિત્રો, અનુભવે એવું જોયું છે કે કેટલાક છોકરાઓ 4 અને 0નો ગુણાકાર અહીંયા 4 લખે છે અને છેવટે એમનો દાખલો ખોટો પડે છે। અહીંયા તમે 4 અને 0નો ગુણાકાર કરશો તો 0 લખવાનું છે, ધ્યાન રાખીને। 4 એકા 4, 2 દુ 4, 1 તરી 3, આ રીતે FI UIનું કોષ્ટક મળશે।
હવે મિત્રો સિગ્મા FIUI એટલે કે FIUIની અંદર જે આપણને કિંમતો મળી છે એનો સરવાળો કરીશું. તો અહીંયા છોકરાઓ ઘણી ભૂલ કરે છે. સૌથી પ્રથમ તમે શું કરશો મિત્રો, તો સૌથી ઓછા નિશાનીવાળા જેટલા છે એનો સરવાળો કરો. એટલે કે 18 -18 -22 ને -7 આ બધાનો સરવાળો કરશો એટલે તમને અહીંયા મળશે -47. એટલે ઓછાનો સરવાળો કરો અને પછી એ નિશાની પ્રમાણે લખો. પછી અહીંયા જે કિંમતો આપણને મળી છે નિશાની નથી એટલે વત્તા સમજવાનું છે. તો અહીંયા વત્તાનો સરવાળો કરો. 4 4 અને 3નો સરવાળો કરો એટલે 4 ને 4 8 ને 3 11 થશે વત્તા. આ રીતે ઓછા અને વત્તા અલગ અલગ તમે લઈ આવો. હવે +11 અને -47 તો 11માંથી 47 જાય ના જાય, ઓછા 47માંથી 11 જાય 36. મિત્રો આવી નિશાનીઓના સરવાળા કરવા માટે આપણી ચેનલ પર એક વિડીયો મૂક્યો છે કે સરવાળા બાદબાકી કરવા માટેની ટ્રીક આપણી ચેનલ પર જઈને જોઈ શકશો. બહુ સુંદર રીતે તમને આ વત્તા ઓછાની નિશાનીઓના ગુણાકાર અને સરવાળા કેવી રીતે કરવાના એ શીખવેલું છે. હવે આપણે અહીંયા સિગ્મા FIUIની કિંમત મળી -36. તો એને આપણે અહીંયા લખી દઈશું સિગ્મા FIUIની કિંમત -36 આપણે લખી. તો આપણને એની કિંમત મળી 50, વર્ગ લંબાઈ h 10, સિગ્મા FI 35, સિગ્મા FIUI -36. હવે મધ્યક શોધો છે મિત્રો, એટલે આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવું પડશે. a વત્તા સિગ્મા FIUI બાય સિગ્મા FI ઇન્ટુ h. એની કિંમત 50, સિગ્મા FIUIની કિંમત -36, ઓછા છે એટલે કૌંસમાં લખો, ભૂલ ના પડે. સિગ્મા FI એની જગ્યાએ 35, hની જગ્યાએ 10. હવે આપણે આ સવાલ આવ્યો ગણતરી કરવાનો. તો હવે ગણતરી કઈ રીતે કરીશું? તો મિત્રો ગણતરી કરવા માટે 50 તો લખી જ દો, આ ઓછા નિશાની અહીંયા લખી દો, અને 60 અને 10 360 ભાગ્યા 35 થયા. હવે અહીંયા તમે 5 છેદ ઉડશે, અહીંયા 5 છે એટલે 5 ઉડશે, અહીં મીંડું છે એટલે 5 છેદ ઉડશે, તમને ખબર પડવી જોઈએ. તો 7 પંચા 35 અને 72 પંચા 360. તો મળ્યા 72 ભાગ્યા 7. તો મિત્રો તમે અહીંયા 72 ભાગ્યા 7 કરશો અને ભાગાકાર ધ્યાનપૂર્વક કરશો તો તમને અહીંયા જવાબ મળશે 72 ભાગ્યા 7નો જવાબ 10.285. છેલ્લો આંકડો 5 તમે ના લખો અને 8ની જગ્યાએ અહીંયા 9 કરી દેશો તો આપણે કરી શકીએ છીએ. તો 2 અંકમાં જવાબ લાવવા માટે 5ને કેન્સલ કર્યો અને 28ની જગ્યાએ 29 કર્યા. એટલે કે 72 ભાગ્યા 7ની જગ્યાએ આપણને મળ્યા 10.28. 50 ઓછા 10.28. મિત્રો 50 જે છે એમાંથી તમારે 10.28 બાદ કરવાના હોય તો તમે અહીંયા આ રીતે ચોકસાઈથી પણ બાદ કરો. તમને ના આવડતું હોય તો આ બધું શીખી જાઓ. આની બાદબાકી કરશો તો તમને અહીંયા મળશે 39.71. તો આ આપણને મધ્યક મળ્યો. પ્રશ્ન પૂછ્યો છે સ્ત્રી શિક્ષકોની ટકાવારીનો મધ્યક, તો 39.71. તો મિત્રો આ રીતે ખૂબ સહેલાઈથી આપણે મધ્યકના એક્ઝામ્પલ શીખીએ છીએ. તમને યાદ રહે અહીંયા જે વર્ગ આપેલા છે એ સમાન વર્ગ લંબાઈવાળા છે, ત્યારે આપણે પદ વિચલનની આ રીતનો ઉપયોગ કરી શકીએ છીએ. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આપના મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડો. ગણિતના તમામ પ્રકરણના વિડીયો તમે જોઈ શકો છો. સંભાવનાના વિડીયો પણ દરેક સ્વાધ્યાયના દાખલા અને ઉદાહરણના મૂકેલા છે. એ રીતે ધોરણ 10નું પૂરેપૂરું ગણિત આપણી ચેનલ પરથી તમે ફ્રીમાં શીખી શકો છો. થેન્ક યુ વેરી મચ.